સુરતમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય કે વેડ વરિયાવ બ્રિજ પરથી બાઇક લઈ પસાર થતા યુવાનની બાઇક સ્લીપ થતા અકસ્માત થયો છે. યુવાનનું મોત નીપજ્યું હતું. સુરતમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વેડ વરિયાવ બ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું. વાત એમ છે કે મૂળ નર્મદાનો અને હાલ સુરત આવી સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો 19 વર્ષીય રાકેશ રઘુનાથ ભીલ વેડ વરિયાવ બ્રિજ પરથી બાઇક લઈ પસાર થઈ રહ્યો હતો. તે સમયે રાકેશ રઘુનાથ ભીલની બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા યુવાન બાઇક સાથે પટકાયો હતો. રાકેશ ભીલનું માથું ડિવાઈડર સાથે ભટકાયું, જેથી તેને માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ અકસ્માતમાં મોતને ભેટેલા યુવાને હેલ્મેટ પહેર્યું ન હતું. જો યુવાને હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી ગયો હોત, તેમ સ્થાનિકોએ કહ્યું. તો યુવાનની પાછળ બેસેલા તેના સાથી મિત્રોનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. હાલ તો બનાવને લઈ સિંગણપોર ડભોલી પોલીસે સ્થળ પર દોડી છે. ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિશાલ શું થયું હતું? આ ગાડી 30-40 ની સ્પીડમાં હતી અને એને ચક્કર અચાનક આવી ગયા. શી ખબર કે ગાડી ફટકારી જાય. કોણ હતું, શું નામ હતું એનું? તેનું નામ રાકેશ. ક્યાંથી આવ્યા હતા? સહજાનંદ ગીર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.